સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. હા, તમે શું પૂછતા હતા? એમાં વાત એવી આવે છે કે છગનભાઈ નામના એક ભાઈ હતા, વેપારી કપડાના, અને અંબાલાલભાઈ મોટા વેપારી, જમીન જાગીરનો મોટો ધંધો, એટલે ધંધાકીય સંબંધ હતા. પણ ત્યારે ધંધાકીય સંબંધ હોય ને તો જુવાનિયા, નાની ઉંમરના બધા પૈસાવાળા હોય ને, શ્રીમંત અને ધીમંત, એ શનિ રવિ કે રજાનો હોય ને આગમ વાંચે બધા ખરીદે. ત્યારે ખરીદવું, પુસ્તક ખરીદવા એટલે કુપાદેવ પ્રભુશ્રીને આપવું હોય તો કાર્તિક અનુપ્રેક્ષા રજિસ્ટર પોસ્ટે મગાવતા હતા. આવી રીતે મળતા નહીં પુસ્તકો, કાંઈ સહેલું નહોતું. તો જૂઠાભાઈને આ છગનભાઈ મળ્યા ને તો એક કવિતા લખી અને અંબાલાલભાઈને આપે છે. કે કોણે લખી? તો કે અમારા એક ધંધાકીય સંબંધના પરિચિત છે એણે. તો અંબાલાલભાઈ શું કર્યું? છપાવીને પ્રસિદ્ધ કરી નાખી. એટલે છગનભાઈને ખબર પડી કે તમે પરમિશન લીધા વગર છપાવો છો, ઠપકો મળશે. તો જૂઠાભાઈને કહે છે કે અમારે આગળ એક અંબાલાલ નામના એવા છે, આમ તો આગમની પાઠશાળા ચલાવે ને બહુ અભ્યાસી છે, એણે આ કર્યું છે. જૂઠાભાઈ કંઈ બોલ્યા જ નહીં, જે હોય જ્ઞાનમાં હશે. પછી લગ્નનો કંઈ પ્રસંગ આવ્યો, જાનમાં જવાનો, એટલે છગનભાઈ ગયા અને અંબાલાલભાઈને જવાનો હતો. કોમન ઓળખાણ હતી અને જૂઠાભાઈ હતા. જૂઠાભાઈને બોલાવવામાં આવેલા. ત્રિભુવનભાઈ હતા. એટલે આ બધું થયું તો શરણાઈ વાગી, જાન નીકળે ને, પૂપડી વાગી એટલે કે ચાલો જાન નીકળી. એમ કોઈ કીધું જૂઠાભાઈને. જૂઠાભાઈ નવા કપડાં પહેરે છે, ફેટો ને બધું, ડગલો ને બધું. અંબાલાભાઈ તૈયાર, લગ્નમાં જ ગયા છે. એટલે જૂઠાભાઈ કહે છે ક્યાં પ્રતિબંધ કરવું? એટલે લગ્નના વરઘોડામાં જવું, આ મને આત્માને પ્રતિબંધ છે. આ સંસાર વધવાનું નિમિત્ત છે ને. જન્મદિવસ, લગ્ન દિવસ, આરંભ સમારંભ. ગૌતમ ગંડર ભગવાન મહાવીરને પૂછે છે કે તમે આ દ્વાદશાંગી રચી આટલી અઘરી, તો સામાન્ય એવું છૂટે ક્યારે? તો કે એ ગોયમાં જીવ આરંભ પરિગ્રહનો ત્યાગ કરે ત્યારે છૂટે. જ્ઞાન ક્યારે થાય? વચનામૃત 506, 17 ભેદે થાણામ સૂત્રની 17 ભેદી કહી ગઈ, દ્વિભંગી 17 ભેદે. જીવ આરંભ પરિગ્રહનો ત્યાગ કરે ત્યારે એને મતિ જ્ઞાન થશે, શ્રુત જ્ઞાન થશે, અવધિ જ્ઞાન થશે, મન પ્રયોગ જ્ઞાન થશે અને કેવળ જ્ઞાન થશે. ક્યાં સુધી નહીં થાય? જ્યાં સુધી આ હશે ત્યાં સુધી નહીં થાય. તો આ પ્રતિબંધ છે. આરંભ અને પરિગ્રહ, આરંભ અને સમારંભ. જે ક્રિયા કરવાથી હિંસા થઈને આરંભ કહેવાય, અને સમારંભ એટલે બધું ભેગું કર્યું ને એક્ઝિક્યુટ, અમલમાં મૂક્યું. તો ત્યાં તો નાચવાનું જ હોય ને, શરણાઈને બેન્ડ વાજા, પાંચેય ઇન્દ્રિયોને આકર્ષે એવું. એટલે બ્રહ્મમાંથી નીકળી જાય ને આત્મા. બ્રહ્મચર્યનો ભંગ થાય ને લગ્નનો વરઘોડો જોવે તો. સામાન્ય નિયમ કહું તમને. ગેલેરીમાં ઊભો છે, લગ્નની જાન નીકળી જાય. 18 વર્ષની રૂપાળી કન્યા છે, એની માની માં 21 વર્ષની ડોસી છે. બેયને જોવે તો સરખા જ ભાવ હોય ને. થીજેલું ઘી અગ્નિ પાસે જાય એટલે ઓગળ્યા વગર રહે જ નહીં, તપસી જાય લપસી. કુપોદેવ ઉપદેશ મેં લખ્યું છે 689 પાના ઉપર. 100 વર્ષની નાકકાન છેદેલી વૃદ્ધા, નાકમાં છેડા, આંખમાં ચીપડા, દેખાતું નથી એટલે આમ કર્યું છે, સંભળાતું નથી એટલે કોડિયું કર્યું છે. એની પાસે પણ જ્ઞાનીએ, સાધુએ, ત્યાગીએ એકલા ન રહેવાય. કેવા ત્યાગી? હજારો દેવાંગનાથી ન ચડે એવા. અપ્સરાઓ આવે હજારો, એ ચડે ને એવા ત્યાગી, એને મનાય છે. તો લગ્નના વરઘોડામાં જે જાય, આપઘાતી કૃત્ય જ થયું ને. પ્રતિબંધ કેવો થાય? આત્મા આત્મામાંથી નીકળી જાય. એ જ વાત જન્મદિવસની છે. કોઈ પણ વ્યવહાર, બ્રહ્મચારી લખ્યું છે બોધામૃતમાં કે આવા લગ્ન પ્રસંગ હોય ને, અગરણીના પ્રસંગ હોય ને, કે જન્મદિનના પ્રસંગ હોય ને, ત્યાં ગીત ગવાય ને એટલે કદાચ જવું પડે. માનો દાદી છે કે દાદા, કોણ ખવડાવે રસોઈ? કે અમે ત્યાં જમવા નહીં, તમારે આવું તો આવો ને તો ઉપવાસ કરી નાખો. ક્યાં જાય? તો હારે જાય ને એને એમ થાય કે મોકાણના ગીત ગાય છે, એમ લખ્યું બ્રહ્મચારી. પછી કોઈ બ્રહ્મચારી સામું જોવે જેને આમ આરંભ સમારંભ કરવો હોય, માને? બ્રહ્મચારી આપણે જેમ ગૃહસ્થ જોયા ને બહારથી. તો 2 છોકરાના બાપ હતા. એ કે મોકાણ એટલે કોઈ ગુજરી જાય ને એને મોકાણ કહેવાય. પછી મશેરિયા ગાય, દેદો કૂટે, પહેલાના જમાનામાં છાતી કૂટે, લોહીની ઉલટી થાય એવું કૂટે. હો એમ કરીને પ્રભુજી સમજાવતા, દેદો કૂટે. તો કે મોકાણના ગીત ગાય છે એવું લાગે. આપણને લાગે એવું? તો સાંભળે.
એટલે સ્તવન કે તીર્થંકર ભગવાન કે આત્મથી કોઈ સિનેમાના રાગના ગીત ઉપર ગાવાની મનાય છે. એટલે ગાયન વિલાપ તુલ્ય છે. 20 દુઆમાં તંબુરો સાથે વગાડે ભક્ત એક જૈનેતર પ્રભુજી ના પાડી અગાસમાં. તો અહીંયા સાદું કે તંબુરો બાજુ મૂક, 20 દુઆ તંબુરાને તાલે ન હોય. પછી નામ પડે ભક્તિ સંગીત. અરે ભક્તિ સંગીત બે ભેગું થાય ક્યારે? રામને રહીમ હારે હોય, મોહમ્મદને મહાવીર ગોઠવ્યું. કેવો શબ્દ એકલા જ લાગે ને. એટલે ધર્મ, આ ધર્મ કરી તો ધાડ પડશે તને, એટલે પ્રતિબંધ થાય. શાસ્ત્રમાં થીજેલું ઘી અગ્નિ પાસે જાય, ઓગળ્યા વગર રહે જ નહીં. 10,000 વર્ષનું તપ વિશ્વામિત્ર. રાજર્ષિ તો હતા જ, રાજ ઋષિ. ઘણા રાજા થઈ ગયા છે ઋષિ કે હું બ્રહ્મર્ષિ થાવ કે 10,000 વર્ષનું તપ કરે છે. મેનકા આવી તપસી ગયા લપસી. પ્રભુથી કહેતા તારો બાપો લપસી જાય, તું શું કે? એટલે પ્રતિબંધ થાય. ક્યાં પ્રતિબંધ કરવું? એટલે કરંટ લાગ્યો અંબલભાઈ કા શું બોલે છે, આનો વેર કેવો છે, કાળ ઝાડ વેરા. કુપોલદેવ વખાણે તો વિતરાગનો પરમ રાગી અને સંસારનો પરમ જુગુપ્સિત જૂઠાભાઈ. એ જૂઠું નામ જ જૂઠું હતું એનું. સતપરાયણ, સત્યમાં પર કુપોલદેવ પણ લખતા જૂઠાભાઈ ઉજમશી નહીં, સત્યપરાયણ ઉજમશી. સતમાં જ પરાયણ હતો કે વિતરાગનો પરમ રાગી, સંસારનો પરમ જુગુપ્સિત હતો. આ જૈન ધર્મ છે. આપણે મંદિરમાં ને આશ્રમમાં ને તીર્થળમાં તો એ કરીએ, ઘરે જે કરવું એ કરે. ઘરે બે કેક ને બે મીણબત્તીથી તોડે, પણ આ મંદિરમાં તો નહીં. એટલે આત્માથી ખરી જાય, બહાર આવી જાય, વિભવમાં રાચે, અનંત કર્મ બંધાય. બ્રહ્મચર્ય ને બ્રહ્મચર્ય ન પરણવું એ બ્રહ્મચર્ય નહીં, એ તો છે જ. આત્મામાં રહે, 5 ઇન્દ્રિયો કાબુમાં આવવી જોઈએ. એટલે કોઈ ન પરિણ્યો હોય, સ્વાદિષ્ટ ભોજન ખાતો હોય બ્રહ્મચર્ય ન કહેવાય, એને અપરિણિત કહેવાય. બાબરા ન લખાય આગળ. ચશ્માની ફ્રેમ નક્કી કરતો હોય ને તો બાબરા ન લખાય કે ગોલ્ડન મારે નહીં ચાલે, મારે સિલ્વર જોઈએ, સિલ્વર નહીં ચાલે, ગોલ્ડન જોઈએ જ મારે. બાળ બ્રહ્મચારી, બ્રહ્મચર્ય અપરિણિત કહેવાય. પ્રભુ કે એનું મન જાણે ને કેવળી જાણે કે એને કેટલા ગોટાળા વળે છે. એ વાંઢો હોય, કુંવારો હોય, ત્યાગતા હોય, વિધવા હોય, વિધુર હોય કે ખરેખરો બ્રહ્મચારી હોય, તો કેવળી ગમે છે. જે નવવાડ વિશુદ્ધિ ધરે શિળ સુખદાય. આ બ્રહ્મચારી ખરો ભગવાન છે આત્મામાં ને. સિદ્ધ ભગવાન એ આત્મામાં જ છે, આ બ્રહ્મચારી આત્મામાં છે. આ સાકાર પરમાત્માનું રૂપ છે બ્રહ્મચારી. એટલે બ્રહ્મચારી નામ એ પ્રભુશ્રીજી આપ્યું. કોણે? જેને બ્રહ્મચર્ય વ્રત કૃપાળુ પાસેથી દ્રઢ કરાવ્યું, એને ગોવિંદદાસ કાલિદાસ પટેલને બ્રહ્મચારી નામ આપ્યું. એટલે બ્રહ્મચારી કોણ હશે? બહુ મોટી વાત છે. બ્રહ્મચારી એટલે ખરો ભગવાન એ આત્મામાં જ હોય. શાસ્ત્રમાં બ્રહ્મચારી ખરો ભગવાન કીધો છે. જૂઠાભાઈને એ હાંસલ થઈ ગયેલું કુપાલદેવની કૃપાથી. અને કુપાલદેવ ખીજાય પાછા. પૂર્વમાં તો પત્ની હતા. જ્યારે કુપાલદેવ નેપાળના રાજકુમાર હતા ત્યારે જૂઠભાઈ પત્ની હતા, પણ મદદ બહુ કરેલી દિગંબર દશા પાળવામાં. કુપાલદેવ એમ લખ્યું છે. અને ખીમજીભાઈ નામ આવે છે ને, એ મંત્રી હતા ત્યારે. આ ભવે પાછા કુપાલદેવ જાય ને એટલે જૂઠાભાઈ પોપ મૂકીને રડે માથું. એટલે કુપાલદેવ કે સ્ત્રી ચરિત્ર નહીં જોઈએ, ગયા ભવે જે કર્યું એ એમ બોલ્યા નથી. આ હું ઉમેરું છું. 59માં પત્રમાં લખ્યું છે, તમને અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ. કાં કુપાલદેવ રાગ કરે તો દોસ્તી થાય, કાં જૂઠાભાઈ નિરાગી થઈ જાય તો દોસ્તી થાય. આનંદજી મહારાજ કહે ને, એક પખી પ્રીતિ કેમ પરવડે, ઉભય મિલ્યા હવે સંધિ જીનેશ્વર. હું રાગી હું મોએ ફંદ્યો, તું નિરાગી નિર્બંધ. કાં એ રાગી થઈ જાય તો દોસ્તી થાય. તમે અમને રાગ કરશો તો અમે રાગ કરવાના નથી. મરણની તારીખ ખબર છે કુપાલદેવને, આવો પત્ર લખે. આ વિતરાગ એટલે કહ્યું છે અમારા મને વિતરાગમાં ભેદ બનશે. છેલ્લે દિવસે જબકબા 25 વર્ષના ઘૂમટો તાણીને સાસરા બાજુમાં છે, દેવા માતા. મોઢું તો જોઈ લે ને પતિનું, પછી મળવાના ક્યારે? આખી દુનિયાને ખબર છે મરણ પથેરે છે. રેવાશંકર, પ્રાણજીવન બધા જમા થઈ ગયા છે. અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારે નહીં. કોઈ બધું ઈશ્વરે દૂર રાખજો એને, અહીંયા નહીં આવવા દેતા. આ દયા ઋષભનાથ ભગવાન જેવું જ કર્યું ને. એ પહેલા તીર્થ, બીજા મહાવીર ને બીજા ઋષભ ના થા. ઋષભ 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 તારી પાછળ રડી મારી આંખ આંધળી થઈ ગઈ છે. તમારી સામું નથી જોતો. સબ જગ સે ઊંચા રહે જો નીચા રાખે નેન. કોણ કોની માન, કોણ કોનો દીકરો. એ પહેલા તીર્થંકર. બીજા મહાવીરે આવું જ કર્યું. જબકબાને દેવામાં દૂર રાખજો.
ત્યાં તો આવવા દીધા ઋષિનો ભગવાન, એણે આવવાય ન દીધા. ઈશારાથી કંઈ દૂર રાખજો એને. અલગ રૂમ હતી નર્મદા મેન્શનમાં કુટુંબ માટે, ત્યાં આવ્યા દો કે અહીંયા નજીકમાં નહીં આવવાનું. પછી મોઢું જોઈ લો ખાલી, લાજમાં લાજ કરી નહીં કે આ દયા કે ઉપયોગ જાય તો એ માથું પછાડી રડે તો ઉપયોગ જાય ને, આત્મામાં બહાર આવી જાય. મનસુખ, હું મારા આત્મા સ્વરૂપમાં લીન થાઉં છું. હવે ભૂલ કરે એને કરતા આગળ ભાઈની વિશેષ અવશ્ય ઉત્તમ ગતિ છે એમ કે છે. અહીંયા એ મહાવીર છે બીજા. ભાઈ શ્રી પોપટલાલ મોહચંદને કહે છે પર્યુષણના પછીના દિવસે ચિત્રપટ લેવા ગયા કે લ્યો ખડગાસન ને પદ્માસન મળો. અમારા મને પાર્શ્વનાથ યોગીમાં ફરક નહીં સમજતા કે સરખા જ છીએ. અહીંયા મહાવીર છે, અહીંયા વિતરાગ છે, અહીંયા પાર્શ્વનાથ છે, અહીંયા પૂર્ણ વિતરાગ જેવો બોધ એને સહેજે સ્મરણમાં આવે છે, યાદ કર્યા વગર. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન ધારક છે. હવે આનાથી ઉત્તમ ગતિ કઈ હોય એની? ભગવાન મહાવીર દેહ છોડીને ક્યાં જાય હવે ઉત્તમ ગતિ? હજી આકાશમાં ભગવાન ગોતે લોકો. એટલે પ્રતિબંધ થાય. સાચું લાગ્યું હોય ને પ્રતિબંધ તો એક પચકાંડ લઈ લેવાનું, નહીં જાઓ. 6 મહિના નિયમ લેવાનો, પછી એમ થાય બહુ તકલીફ નથી પડતી. જન્મદિવસ, લગ્ન દિવસ નહીં જવાનું. બધે બાવળિયા વાવવાના તો બાવળિયા જ વાવવાના છે. જગત ભગતને વેર અનાદિ, સૌના મેણા થઈએ, જે ગમે એને બોલવા દઈએ, અમે તો રાજ ભજનમાં રહીએ. પ્રભુજી કહેતા જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપાભાઈ ગુરુ રાજકી બાલ ન બાકા હોય. મારી સાઈડમાં ખાલી શ્રી કૃષ્ણ, દુર્યોધનને જેટલી સેના જોતી એટલી જીતે કોણ? સુદર્શન ચક્ર છે ને, શોભનમ દર્શનમ બેસે સંકિત. સુદર્શન એટલે કર્મ, આ સંસ્કૃતનો શબ્દ છે, કર્મધારય સમાસ. શોભનમ દર્શનમ યસ્ય સમ્યક દર્શન છે. 4 ગતિની ફર ગતિ, બધાને મારી નાખશે, ગળાથી કાપી નાખશે. તો પંચમ ગતિ મોક્ષ હાંસલ થાય. અર્જુને લઈ લીધું સુદર્શન ચક્ર શ્રી કૃષ્ણ પાસેથી કે તમે મારામાં રહ્યો. પહેલા માગવાનું હતું, કોણ માગે? દુર્યોધન દોડીને કે હું માગું. શ્રી કૃષ્ણ ભલે ને માગતો, માગીને શું માગવાનો છે? આપણને કે માગતા જ આવડે છે. આપણી પ્રભુજી કહેતા ખારા ટોપરા જેવી દાનત છે આપણે. માનો કે આપણે પ્રાર્થના કરીએ બહુ સારી, એવું થાય જ નહીં, પણ કદાચ સારી પ્રાર્થના કરીએ આપણે શાંતિથી, કુપોલતું પ્રસન્ન થાય આપણને. માગ શું જોઈએ છે? આપણે કહે મોક્ષ, એમ કે હાલ મારી હારે, આપણે કહે ને પછી આવું એમ કહીએ ને આપણે, ત્યાં તો ગુમ થઈ જાય ને. આપણે એમ કહીએ તમારે એમ કે મારી સાથે આવો તમે મોક્ષે લઈ જાઓ, આપણે તૈયાર છીએ? અરે જલ્દી જમીનની ટ્રેનમાં બેસવાનું છે. હજી તો પૈસા પાછા લેવાના છે ઓફિસમાંથી, હજી તો છૂટા નહોતા એટલે નથી આપ્યા. 11 રૂપિયા પાછા 89 લેવાના છે. ફોન નોટ આપી દીધી. કેટલો કમ બાકી છે આપણે હજી તો. આંખ બંધ કરીને વિચારવાનું કે હું મારી પ્રાર્થના ફળી ને મને ભગવાન આવ્યા, બોલ શું જોઈએ છે? મોક્ષ સંકિત લે. એને સંસારમાં રહેવું છે અને મોક્ષ જોઈએ છે. પ્રભુજી કહેતા સેથો ને તાલ, વર્લ્ડ બાર્ડ એસોસિએશન એટલે ટાલિયાનું એસોસિએશન છે, એને પ્રેસિડેન્ટમાં અરજી કરી આણે કે મને રાખો ટાલિયાને, સાથે કે મારે પાથીએ પાડવી છે. બે કેમ થાય? સંસારનો નાશ એમ મોક્ષ, મોક્ષનો એમ સંસાર, આપણે બે જોઈએ છે. મોક્ષ બી જણાવો, લડ્ડુ બી ખાના. એટલે આપણી ભક્તિ ફળતી નથી. આપણે બે જોઈએ છે. આપણે તો બધું જોઈએ છે. બે ક્યાં? જેને બધું જોઈએ છે એને કાંઈ નહીં મળે, જેને કાંઈ નથી જોતું એને બધું મળશે. પછી ચા મીઠી, ચિંતા મીઠી, મનમાં બે પરવા, जिसको कछु न चाहिए वो शाहन के शाह, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.